યાત્રાધામ અંબાજી નજીક આવેલા દાંતા પોલીસ સ્ટેશન પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો। આબુ રોડથી અમદાવાદ તરફ જઈ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી જ રસ્તા કિનારે આવેલી ચાની કીટલીમાં ઘૂસી ગઈ। અકસ્માત એટલો બધો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા ચાની દુકાન ચલાવતો વ્યક્તિ ફંગોળાઈને દૂર ખેતરમાં જઈ પડ્યો। આ દુર્ઘટનામાં કીટલી પર હાજર લોકો પૈકી એક વ્યક્તિનું તો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને પળવારમાં જ ત્યાં ચીસાચીસ મચી ગઈ। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। દાંતા પોલીસે આ મામલે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે। કાર ચાલકની બેદરકારી હતી કે પછી અન્ય કોઈ ટેકનિકલ ખામી તે દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। પણ અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા।